રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. આપણે છે ને જવાનું છે આજ જો બહાર, બરાબર. કાયમ હવામાં ઉઠીને થોડું ઘણું તો બહાર જવાનું થાય, બરાબર. જો માલ બધા વૈયા અહીંયા બાંધતી આવ્યા. સારું મિત્ર, વાડી આવી ગયા ને જો અમારે મજૂર એમ ગોઠાયું ઘટે નહીં. હું કંઈ ગણપતિની મૂર્તિ જોઈ લઈએ એકવાર. જાઓ કેમ બને એમ ઘટે નહીં. કાંઈ વાંધો, લાલપુર ત્યાંથી સીધા આવી ગયા અહીંયા વાળી જોવા. તો જો સારું મિત્રો, જો આવી ગયા લાલપુર વાળી. માંડવી જો આપણી આ કટકાની મિત્રો માંડવી તો સારી છે. અહીંયા કંઈક ખેડો બતાવ્યો છે જે અહીંથી ફેર છે આની કમનો એટલામાં. શું હોય તો રામ જાણે. જોરદાર છે માંડવી. મોટર તો બંધ છે, હું ગાજી આવરી. જ્યાં અહીંયા હેઠો છે પાછો, એટલામાં કંઈક ફેર પીડ્યો હોય, કહેવાનો પીડ્યો હોય તો રામુને ભાગ્યાને પૂછવું જો. તો બધું સારું છે મિત્રો. હાલો નીકળીએ હવે. જો આવ્યા લાલપુર, તે હાલો વાળી જરા ચક્કર મારી આવી કાંઈ બરાબર. અને અમારે ભાગ્યા જોઉં ગણપતિ બેહાડ્યો કેમ ઘટે નહીં. જવાની ગ્રીનવરી કેમ છે? કંઈ જોરદાર ગ્રીનવરી આવી છે માંડવીની. ઓલો ખૂણો થોડોક પીરો છે જો, એ પાણી ભરાણું એના કારણે, બાકી જોરદાર. જોઈ લ્યો જોરદાર અહીંયા કામ ચાલુ છે ગણપતિનું. અમારા ભાગ્યે બનાવ્યું, અને ઓલા તો અમારે હતા મામાની એ માણસો એનો હતા. જોઈ લ્યો કેમ છે. તો સારું મિત્રો, જો આવી ગયા છે એમ તો વહેલા આવી ગયા હતા. ગામ ગયા હતા આજ તો છે ને ઘણો બધો આમ પલ્લો કર્યો ને એમાં વળી અમારી વાડી આડી આવી ગઈ. વાડીએ જઈ આવ્યા લાલપુર વાળી, અને ચક્કર મારી આવ્યા. માંડવી બધી મસ્ત છે ત્યાંની, બરાબર. ને આવીને જવાનું મૂકી ને હવે વેરું કરવા. પણ જે ઓલા બધા છે ને, ઓલી આ ચોમાસાની જીવાત બહુ છે ને, એટલે છે ને બધું કમાળ દઈ અને દેવા મહિના રસોડામાં, બરાબર. તો જઈએ આપણે. હાલો હવે વેરું કરીએ. યા મીંદડી જોતા અહીંયા ઝીણા ઝીણા જીવાત બહુ છે, એટલે હા એક રસોડું કરી અને દેવા મહિના બધા. હા, ટમેટાનું શાક છે ને કલ્પેશને વરી તાવ પાછો છે. આજ તો જવાનું હતું ને બરોબર ભણવામાં, પણ પાછો વરી તાવ ચડ્યો તો એ વરી જતો પડશે 2 દી. તો હાલો હવે આપણે વેરું કરી નાખીએ.